ભરૂચના અંકલેશ્વર નજીક હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। સુરત તરફ જતી લેનમાં વાલિયા ચોકડી નજીક આ ટ્રાફિક જામ થયો। 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો ભારે પરેશાન છે। આ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લાંબી કતારો આ ટ્રાફિક જામની દેખાઈ રહી છે વાહનોની અને 5 કિલોમીટર સુધી આ જ રીતે વાહનો થંભી ગયા છે અને ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત મોદી। 5 કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ છે, કારણ શું છે અને ક્યાં સુધીમાં આ ટ્રાફિક પૂર્વવત થઈ શકશે? હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની આ સમસ્યા એમ કહી શકાય કે આ સામાન્ય બની છે અને કાયમી બની છે, તો તેને અતિશયોક્તિ નહીં કહી શકાય, કારણ કે હંમેશા આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકોને સતાવતી રહે છે। અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામની પરિસ્થિતિ ફરી એકવાર સર્જાય છે। આ અગાઉ 2 દિવસ પહેલા પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આજે 5 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી છે। અંકલેશ્વરમાં વાલિયા ચોકડી નજીક એક બોટલનેકની જે પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે વાહન વ્યવહાર ધીમો બને છે, તો બીજી તરફ બિસ્માર રસ્તાઓના કારણે પણ વાહન વ્યવહાર ધીમો પડવાથી આ ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે। જી આભાર અંકિત। તો 5 કિલોમીટર લાંબો આ ટ્રાફિક જામ અને તેને કારણે વાહન ચાલકોને છે ભારે હાલાકી અને આ ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને સૌથી વધુ પરેશાની ભોગવવી પડી।